નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની તૈયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું। તો મિત્રો, વડાપ્રધાન મોદી સાહેબે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। આશા અને આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ મહત્વના સમાચાર। તેમના પગાર બાબતે સાથે મિત્રો નવા પગાર ધોરણ પસાર થશે અને જાણો સંપૂર્ણ માહિતી લઈને આવ્યો છું। મિત્રો, જો તમે આશા વર્કરો છો, આંગણવાડી કાર્યકરો છો, જીવિકા છો, તો તમારા માટે આઉટસોર્સિંગ બાબતે મહત્વના સારા સમાચાર, લેટેસ્ટ ન્યૂઝ, ગુડ ન્યૂઝ કહી શકાય। તો સંપૂર્ણ ચર્ચા કરવાના છે મિત્રો। ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમને ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણે આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, નવા પગાર ધોરણ દરખાસ્ત કરવામાં આવી છે। સમાજના મહત્વપૂર્ણ વર્ગની આર્થિક સ્થિતિ સુધારવા માટે પગલું લેવામાં આવ્યું છે। આશા અને આંગણવાડી કાર્યકર આપણા દેશ આરોગ્ય અને બાળ વિકાસ કાર્યક્રમ કરોડરજ્જુ છે। તેઓ ગામડાઓ અને શહેરોના જઈને લોકોને આરોગ્ય સેવા પૂરી પાડે છે અને બાળકોના પોષણની કાળજી લે છે, પરંતુ અત્યાર સુધી તેને ખૂબ જ ઓછો પગાર મળતો હતો। આ નવા બિલથી તેઓની આવકમાં વધારો થશે અને તેઓના કામના યોગ્ય સન્માન મળશે। આશાઓનું પૂરું નામ આશા માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ છે। આ મહિલાઓ તેમના ગામ અથવા વિસ્તારમાં આરોગ્ય સેવા કામ કરે છે। તેઓ લોકોને રસી અપાવવા, સગર્ભ સ્ત્રીઓની કાળજી લેવા માટે, રોગો વિશે માહિતી આપવા જેવી બાબતો કરે છે। આંગણવાડી કાર્યકર બાળકોને વિકાસ, પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, નાના બાળકોને ખવડાવે છે, તેમાં શિક્ષણની કાળજી લે છે, તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે, તે સગર્ભા સ્ત્રીઓ અને નવી માતાઓને સલાહ પણ આપે છે। નવી પગાર ધોરણ યોજના મુખ્ય મુદ્દાઓ। યોજનાનું નામ છે આશા આંગણવાડી કાર્યકર વેતન સુધારો યોજના 2024 યોજના 2024। લાભાર્થી દેશભરમાં આશા આંગણવાડી કાર્યકરો। પગાર વધારો, વર્તમાન પગારમાં 50% સુધી વધારો। અસરકારક તારીખ 1 એપ્રિલ 2025થી। વધારાના લાભો, વીમા કવચ, પેન્શન યોજના, તાલીમ, નિયમિત કૌશલ્ય અપગ્રેડેશન પ્રોગ્રામ, કારકિર્દી વિકાસ, પ્રમોશનની તકો, કામની સ્થિતિ, વધુ સારા સાધન સુવિધાઓ, નવા પગાર ધોરણની અસરો। આ નવી યોજના આશા આંગણવાડી કાર્યકર તેમના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર લાવશે। નાણાકીય સુરક્ષા, પગાર વધારો થવાની નાણાકીય સ્થિતિ મજબૂત થશે, તેઓના પરિવારને વધુ સારી રીતે કાળજી લઈ શકશે। કામનો ઉત્સાહ, સારા પગારમાં તેઓ કામ કરવાનો ઉત્સાહ વધશે, તેઓ વધુ મહેનત કરશે। સામાજિક સન્માન, સમાજમાં તેઓ પ્રતિષ્ઠા વધશે, લોકો પોતાના કામમાં વધુ મહત્ત્વ આપશે અને બહેતર સેવાઓ, તાલીમ અને સુવિધાઓ તેઓને લોકોને વધુ સારી રીતે યોગ્ય સેવાઓ પૂરી પાડી શકાશે। કારકિર્દી વિકાસ, પ્રમોશનની તકો સાથે ભવિષ્ય ઉજ્જવળ બનશે। પગાર વધારવાનું વિગતવાર વર્ણન। નવી યોજના છે મિત્રો કે આશા આંગણવાડી કાર્યકર પગાર નીચે ફેરફાર કરવામાં આવશે। આશા કાર્યકર વર્તમાન 2000-4000 પ્રતિ માસથી વધારીને 4000-6000 પ્રતિ માસ કરો। ત્યારબાદ મિત્રો આંગણવાડી કાર્યકરો વર્તમાનમાં 3000-5000 છે પ્રતિ માસ, 5000-7000 પ્રતિ માસ કરો। આંગણવાડી સહાયકોને વર્તમાન 1525 વધીને 3045 પ્રતિ માસ કરવાની છે। આ સિવાય તેમને પ્રોત્સાહન રકમ, વધારાના ભથ્થાઓનો પણ આપવામાં આવશે। ગર્ભવતી મહિલાઓ ડિલિવરી માટે 500 રૂપિયા, બાળકોનું સંપૂર્ણ રસીકરણ માટે 200 રૂપિયા અને કુટુંબ નિયોજન માટે લોકોનું પ્રોત્સાહન માટે 300 રૂપિયા આપવામાં આવશે। નવી યોજના આશા આંગણવાડી કાર્યકર તાલીમ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। દર વર્ષે ઓછામાં ઓછા 2 અઠવાડિયે ફરજિયાત તાલીમ, નવીનતમ આરોગ્ય સંબંધ તકો વિશે માહિતી, ડિજિટલ ઉપકરણ ઉપયોગની તાલીમ, કોમ્યુનિકેશન કૌશલ્ય, સમૂહ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની રીતો। ત્યારબાદ કટોકટી પરિસ્થિતિ સામનો કરવા માટે તાલીમ। આ તાલીમ કામદારો તેમના કામમાં વધુ કાર્યક્ષમ બનવામાં મદદ કરશે। નવી ટેકનોલોજી, માહિતી સજ્જ થઈ સારી રીતે પૂરી પાડશે। આરોગ્ય વીમો 5 લાખ સુધી, જીવન વીમો 2 લાખ જીવન વીમો, પ્રસૂતિ લાભો, પગાર સાથે 6 મહિના પ્રસૂતિ રજા, પેન્શન યોજના, નિવૃત્તિ પછી માસિક પેન્શન સુવિધા, શિક્ષણ સહાય, બાળકો શિક્ષણ અને શિષ્યવૃત્તિ। આ લાભો કામદાર પોતાના તેમના પરિવાર માટે ભાવિ સુરક્ષા પ્રદાન કરશે। તેઓ ચિંતા કર્યા વગર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે। આશા આંગણવાડી કાર્યકર કાર્ય પરિસ્થિતિ સુધારવા માટે નવી યોજના જોગવાઈ કરવામાં આવી છે। મોબાઈલ ઉપકરણ દરેક કાર્યકર સ્માર્ટફોન આપવામાં આવશે। યુનિફોર્મ, ગુણવત્તા, ગ્રાઉન્ડ પગરખા, પરિવર્તન સુવિધા, દૂર વિસ્તાર કામ કરતા કામદારો માટે પરિવાર ભથ્થું। તો મિત્રો, આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ।